હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ના પલાળવું, ના પીસવું, ના કોઈ વધારે મહેનત. તો આજે હું સાંજ માટે કે પછી નાસ્તા માટે એક જોરદાર રેસીપી લઈને આવી છું. સાંજના જમવામાં રોટલી શાક ખાઈને જો કંટાળી ગયા છો તો આ તળિયા વગરની એકદમ ચટપટી ટેસ્ટી રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો. બનાવવી પણ ખૂબ સરળ છે અને સાથે જ ખૂબ હેલ્ધી અને ચટપટી પણ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા રેસીપી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે કાચું બટેટું લીધું છે. તો અહીંયા ગાજર બટેટું મેં સાથે ખમણ્યું એટલે થોડું મિક્સ થઈ ગયું છે. તો એક મીડિયમ સાઇઝનું બટેટું એને જે કાચું છે એને મેં સરસ એવું વોશ કરી અને આવી રીતે મીડિયમ કાણાવાળી ખમણીથી એને ખમણી લીધું છે. સાથે જ એક ગાજરને પણ એ જ રીતે મેં છાલ હટાવી અને ખમણી લીધું છે. ગાજર અને બટેટું આપણે અહીંયા લીધું છે. એની જગ્યાએ તમે જો બટેટું ન લેવું હોય અથવા તો ગાજર ન હોય તો તમારી પસંદના કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો, જેમ કે દૂધી છે, કાકડી છે, ગમે તે વસ્તુ તમે એડ કરી શકો છો. અને સાથે જ મેં એક નાની ડુંગળીને આવી રીતે ઝીણી કટ કરીને લઈ લીધી છે. ડુંગળીનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો. અને સાથે જ કલર માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે. અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરી દેવાનું છે. અને સાથે જ અડધી ચમચી જેટલું મેં અહીંયા આખું કાચું જીરું એડ કર્યું છે. જીરુંની જગ્યાએ તમે અજમાનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે આપણે આમાં એડ કરશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ. તો અહીંયા મેં 1 ચમચી જેટલી પેસ્ટ એડ કરી છે અને થોડી વધારે જ મેં વાટેલી હતી. એનો આપણે આગળ એક ચટપટો વઘાર બનાવશું એમાં આપણે ઉપયોગ કરવાનો છે. અને સાથે જ અહીંયા તીખાસ માટે મેં થોડું લાલ મરચું એડ કર્યું છે. તો હવે આપણે આમાં ચોખાનો લોટ એડ કરવાનો છે. તો આ આપણે નાસ્તો ચોખાના લોટથી બનાવવાનો છે. તો જો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની નાની વાટકી લીધી છે, એ આખી વાટકી ભરીને ચોખાનો લોટ લઈ લીધો છે. અને જો ચોખાનો લોટ ઘરે અવેલેબલ ન હોય તો તમે આરામથી ઘરે ચોખાનો લોટ બનાવી શકો છો. અને સાથે જ મેં અહીંયા 3 થી 4 મોટી ચમચી જેટલો રવો એડ કર્યો છે. અને જો ચોખાનો લોટ તમારી પાસે ન હોય અને તમારે બનાવવો પણ ન હોય તો તમે આ નાસ્તો ખાલી રવાથી પણ બનાવી શકો છો. તમે આને નાસ્તો કહો કે પછી આપણે આને ઢોકળા પણ કહી શકીએ છીએ. અને સાથે જ આપણામાં દહીં એડ કરવાનું છે. તો દહીં હું અહીંયા મોટી 4 ચમચી જેટલું દહીં એડ કરું છું. જો તમારે દહીં એડ ન કરવું હોય તો તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો. અથવા તો દહીં અને છાશ બંનેમાંથી એક પણ ઉપયોગમાં ન લેવું હોય તો તમે એક લીંબુનો રસ પણ અહીંયા ઉપયોગમાં લઈ શકો છો. અને લોટના બાઇન્ડિંગ માટે આપણે પાણી લેવાનું છે. તો પહેલાં આપણે થોડું થોડું એડ કરતું જવાનું છે પાણી. અને આ બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે. તો લોટ તમારે તમારી રીતે થોડો વધારે ઓછો તમે કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. અને હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરી અને આનું એક થીક એવું આપણે બેટર બનાવવાનું છે. અને જો ચોખાનો લોટ તમે ઘરે બનાવતા હોય તો ચોખાના લોટને તમે દરદરો રવા જેવો રાખી દઈશો તો પણ ચાલશે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. સાવ આપણે એને ઝીણો દળવાની કોઈ જ જરૂર નથી. પણ મારી પાસે રેડીમેડ હતો એટલે મેં ઝીણો જ લઈ લીધો છે. અને તમે જોઈ શકો છો આપણે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લીધી છે. તો આ નાસ્તો ખાવામાં એટલો બધો ટેસ્ટી બને છે. આ નાસ્તો આપણે અત્યારે તો ટેસ્ટી બને જ છે, સાથે જ આપણે આનો એક એવો ટેસ્ટી જબરદસ્ત વઘાર બનાવશું ને જેનાથી આ નાસ્તો 100 ગણો વધારે ટેસ્ટી બની જવાનો છે. તો જો થોડું થોડું જેમ જરૂર લાગે છે ને એમ હું પાણી એડ કરતી જાઉં છું. અને એક થીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરી લીધું છે. તો જો તમે જોઈ શકો છો આવું થીક આપણે આનું બેટર રાખવાનું છે. તો હવે આપણું આ બેટર અત્યારે પરફેક્ટ છે. વધારે આપણે આમાં પાણી એડ નથી કરવાનું. અને આપણે આ બેટરને થોડી વાર માટે રેસ્ટ આપવાનો છે. એટલે કે બહુ વધારે વાર નહીં, પણ 2 થી 3 મિનિટનો આપણે એને રેસ્ટ આપશું. એને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં એક બીજી પ્રોસેસ કરીએ. તો એના માટે હવે આપણે જે નાસ્તો બનાવીએ છીએ એને આપણે સ્ટીમ કરવાનો છે. તો સ્ટીમ કરવા માટે તમે ઘરની કોઈ પણ નાની મોટી વાટકી લઈ શકો છો અથવા તો તમે આને થાળીમાં પણ સ્ટીમ કરી શકો છો. પણ અત્યારે હું આજે ઢોકળિયામાં આવી નાની વાટકીઓ આવે છે એ વાટકી જ લઈ લઉં છું. અને નોર્મલ જે નાની વાટકી તો બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે, તો તમે એનાથી પણ સ્ટીમ કરી શકો છો. તો જો આપણે બધી વાટકીને સરસ એવી ઓઇલ લગાવી અને ગ્રીસ કરી લેવાની છે, જેથી કરીને આપણે જ્યારે આ નાસ્તાને ઢોકળાને ડીમોલ્ડ કરીએ ત્યારે આપણે બિલકુલ પ્રોબ્લેમ ન આવે ને આસાનીથી એ બહાર આવી જાય. તો ચાલો આપણે જ્યાં સુધીમાં વાટકીઓ ગ્રીસ કરી લીધી અને ઢોકળિયાને પણ આપણે સ્ટીમરને પણ આપણે ગરમ થવા માટે રાખી દીધું, ત્યાં સુધીમાં આપણું બેટર પણ સરસ એવું સેટ થઈ ગયું છે. તો હવે આપણે એમાં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ. અને હવે આપણો જે નાસ્તો છે અંદરથી એકદમ ફ્લફી બને એટલા માટે આપણે એમાં 3 ચપટી જેટલા
ખાવાના સોડા એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો હું ચપટી ભરી અને ચપટીના માપથી 3 ચપટી જેટલા મેં અહીંયા સોડા એડ કર્યા છે. વધારે સોડા પણ આપણે એડ કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે લોટ કરતાં આપણે શાકભાજી અહીંયા થોડા વધારે રાખ્યા છે. તો આમ પણ આપણો નાસ્તો અંદરથી એકદમ જાળીદાર અને ફ્લફી બનવાનો જ છે. તો જો અહીંયા આપણે સોડાને પણ સરસ એવા મિક્સ કરી દીધા અને આપણે આમાં તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી બેટરમાં, કારણ કે આ જે આપણે ઢોકળા કે નાસ્તો બનાવીએ છીએ બિલકુલ ડૂચડો વળતા નથી ખાતી વખતે, એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ મજા આવે એવા બને છે. તો જો હવે આ બેટરને આપણે રાહ બિલકુલ નથી જોવાની અને તરત જ આપણે જે આ વાટકીઓ રાખી છે આપણે નાની નાની એમાં સેટ કરી દેવાનું છે બેટરને. તો જો થોડી થોડી ખાલી રહે વાટકી એ રીતે આપણે બધું બેટર બધી વાટકીમાં ભરી લેવાનું છે. તો આ જે આપણે અત્યારે રેસીપી બનાવીએ છીએ ગરમી માટે એકદમ બેસ્ટ રેસીપી છે, કારણ કે બનાવવી પણ ખૂબ જ સરળ છે, વધારે કોઈ જ મહેનત પણ નથી લાગતી અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી અને તળિયા વગરની છે, એટલે ગરમીમાં ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો ચાલો બધી વાટકીમાં બેટર આપણે ભરી લીધું અને ત્યાં સુધીમાં આપણું ઢોકળિયાનું પાણી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો પાણી સરસ એવું ગરમ થઈ જાય, ઉપરથી સરસ એવી વરાળ નીકળવા લાગે, પછી આપણે આવી રીતે બધી વાટકીઓ સરસ એવી એમાં ગોઠવી દેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા બધી વાટકીઓ આપણે ગોઠવી દીધી છે અને હવે આપણે આનું ઢાંકણ બંધ કરી અને આપણે આને 10 મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે ખોલીને બિલકુલ ચેક નથી કર્યા રાખવાનું, એક જ ધારું આપણે એને 10 મિનિટ સ્ટીમ થવા દીધું અને ઢોકળિયાને પણ આપણે સરસ એવું ઠંડુ થવા દીધું અને પછી ખોલીને ચેક કરીએ તો જો એકદમ સરસ એવો આપણો આ નાસ્તો, આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. તો મેં અહીંયા ચપ્પુની મદદથી ચેક કરી જોયા બધી વાટકીને, તો અંદર સુધી એકદમ સરસ એવા ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે. તો આપણે બધી વાટકીને બહાર કાઢી લઈએ અને પછી આપણે આને થોડી ઠંડી થયા પછી ડિમોલ્ડ કરી લેવાની છે. તો હજુ થોડી ગરમ છે ત્યાં જ હું આને ડિમોલ્ડ કરી લઉં છું. તો તમે જોઈ શકો છો એકદમ આરામથી આપણો આ નાસ્તો છે એ બહાર નીકળી જાય છે, કારણ કે આપણે આને એકદમ સરસ એવી વાટકીને ઓઇલથી ગ્રીસ કરેલી હતી. તમે જોઈ શકો છો જો એકદમ પરફેક્ટ શેપમાં બહાર આવી જાય છે, બિલકુલ તળિયે નથી ચીપકતી અને જો એકદમ સોફ્ટ એવો આપણો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો આ નાસ્તો તો આપણો બનીને એકદમ રેડી થઈ ગયો છે, પણ આનો આપણે એક ચટપટો વઘાર બનાવવાનો છે. એ વઘારથી આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. આની સાથે ચટણી કે ચા કે કોઈ વસ્તુ નહીં લો તમે ખાવામાં, તો પણ આ એકલો નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જો એવી જ રીતે બધી વાટકીઓમાંથી મેં આ બધો નાસ્તો બહાર કાઢી લીધો છે. તો ચાલો હવે જલ્દી વઘાર પણ કરી લઈએ. તો વઘાર કરવા માટે આવી રીતે એક પોળું અને થોડું મોટું વાસણ આપણે લેવાનું છે અને એમાં 1 ચમચી જેટલું આપણે તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી અને સાથે જ અડધી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે એડ કરી દીધી છે. થોડો વઘાર સંતળાય પછી આપણે તેમાં લીલા કટ કરેલા થોડા ધાણા એડ કરી દીધા છે. ધાણા એડ કરવા ઓપ્શનલ છે, જો હાજર હોય તો એડ કરવાના છે. અને આમાં હવે હું 1 થી 1.5 ચમચી જેટલો ગન પાવડર એડ કરું છું. આ ગન પાવડર એ જ છે જે આપણે ઇડલી ઢોસામાં યુઝ કરતા હોય છે. જો તમારી ઘરે હોય તો ચોક્કસથી એડ કરજો, આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને જો ન હોય તો તમે અહીંયા ખાલી સાંભર મસાલો પણ એડ કરી શકો છો અને પાછળથી મેં અડધી ચમચી જેટલો સાંભરનો મસાલો પણ એડ કર્યો છે. તો આ બંને મસાલાને હવે બળે નહીં એટલા માટે આપણે અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું પાણી એડ કરી દીધું. પાણી વધારે બિલકુલ એડ નથી કરવાનું, બસ 1 થી 1.5 ચમચી જેટલું જ એડ કરશું, જેથી કરીને આપણા જે મસાલો એડ કર્યો છે બળે નહીં. તો બધા મસાલાને આપણે સરસ એવા મિક્સ કરી અને પછી આપણે જે નાસ્તો બનાવીને રાખ્યો છે એ આ રીતે સરસ એવો ગોઠવી દેવાનો છે. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધો નાસ્તો ગોઠવી દઈએ છીએ. અને જો અહીંયા તમે થોડો વધારે પ્રમાણમાં નાસ્તો બનાવ્યો હોય તો તમે આરામથી એમ જ પણ રાખી શકો છો અને ફેરવી અને આરામથી તમે આખા જે આપણે નાસ્તો બનાવ્યો છે એની ઉપર આપણો આ વઘાર લાગી જશે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. તો જો આવી રીતે ફેરવતા રહી અને આપણે આખા નાસ્તા ઉપર આ વઘાર આવી જાય એ રીતે આપણે એને ફેરવવાનું છે. અને ફેરવવાથી આપણો નાસ્તો બિલકુલ નથી તૂટવાનો, કારણ કે એકદમ પરફેક્ટ એવો બનીને રેડી થઈ ગયો છે. અને જો જોતાં જ કોઈને મોઢામાં પાણી આવી જાય એટલો બધો ટેસ્ટી એવો આપણો અહીંયા નાસ્તો બન્યો છે. અને અત્યારે ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવશે અને સાથે જ આપણે પણ અહીંયા ખૂબ જ સહેલું છે, કોઈ વધારે મહેનત નથી. અત્યારે હું તમને વિડીયોમાં એક કરીને બતાવું છું એટલે તમને થોડું એવું થતું હશે કે આમાં તો બહુ લાંબી પ્રોસેસ છે, પણ બિલકુલ લાંબી પ્રોસેસ નથી. આરામથી એકદમ જલ્દીથી આ નાસ્તો બની જાય છે. અને જો એવી જ રીતે ફેરવી અને આપણે આખો જે નાસ્તો છે એની ઉપર વઘાર સરસ એવો લાગી જાય એવી રીતે આપણે આને વઘાર સરસ એવો એનો કરી લેવાનો છે. તો ચાલો અહીંયા આપણો સરસ એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો ગરમ આ નાસ્તો તમે કેચઅપ સાથે કે પછી ચટણી સાથે કે પછી
ચા સાથે તમે ગમે એની સાથે એન્જોય કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. અને હા, મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારા તળિયા વગરના ઇન્સ્ટન્ટ નાસ્તાની રેસીપી કેવી લાગી. અને ચાલો, આપણો અહીંયા એકદમ જલ્દીવાળો ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.